ઝાલોદ તાલુકાના લીંબડી નજીક માછલનાળા નદીમાં લીંબડીના એક યુવક ડૂબ્યો હોવાની જાણ વાયુવેગે નગરમાં પ્રસરતા ગામના લોકો તેમજ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને બોલાવી સ્થાનિક તરવૈયાઓની મદદથી ઉપરોક્ત યુવકની ભારે શોધખોળ આદરી હતી। ભારે જહેમતના અંતે વહેલી સવારે યુવકનું મૃતદેહ મળી આવતા સમગ્ર નગરમાં ચકચાર મચી જવા પામી છે। પોલીસે યુવકના મૃતદેહને પીએમ અર્થે નજીકના લીંબડી રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે। જોકે ઉપરોક્ત યુવકે આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરવામાં આવી છે તે અંગે રહસ્યના વમળો સર્જાયા છે। ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે લીંબડીના મોડિયાવાડમાં રહેતો અને કરંબામાં કરિયાણા તેમજ સસ્તા અનાજની દુકાન ચલાવતો કુશ મોડિયા નામક યુવક દૈનિક દિનચર્યા મુજબ સાંજના સમયે તેની દુકાન બંધ કરી લીંબડી તેના ઘરે મોટરસાઇકલ મારફતે આવી રહ્યો હતો। તે સમયે લીંબડી મહાદેવ મંદિર પાછળ આવેલા માછલ નદીમાં અગમ્ય કારણોસર તે પડ્યો હતો ત્યારે તેની બાઇક પુલ પાસે મળી આવી છે। ઉપરોક્ત યુવક જોડે શું ઘટના બની છે તે અંગેની તરેતરેની ચર્ચાઓએ જોર પકડ્યું છે। ઉપરોક્ત બાઇક સવાર કુશ મોડિયા કેવી રીતે નદીમાં પડ્યો, તેની આત્મહત્યા કરી કે અથવા તેને કોઈએ મારીને ફેંકી દીધો છે તે ચર્ચા હાલ નગરમાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે। જોકે આ તમામ બાબતોને ધ્યાને લઈ ઉપરોક્ત સંજોગોમાં મૃત્યુ પામેલા કુશની મોત અંગે પોલીસે હાલ તપાસનો દોર લંબાવ્યો છે। આગામી સમયમાં ઉપરોક્ત કુશ મોડિયાએ આત્મહત્યા કરી છે અથવા તેની કોઈએ હત્યા કરી નાખી છે તે અંગેનો રહસ્યનો પડદો પોલીસ તપાસમાં ચોક્કસપણે બહાર આવશે તેમ હાલના તબક્કે લાગી રહ્યું છે। પરંતુ ઉપરોક્ત યુવકના મોતથી પરિવારજનો તેમજ તેમના સગા સંબંધીઓમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી છે।